બુલેટિનમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના રાણપુર ગામની ઉબેણ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં। જૂનાગઢના ભેસાણ અને રાણપુર અને મેનપરા ગામ સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા 1 વર્ષની આસપાસથી ખુલ્લી પડી છે, જે રોડની નજીક છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હશે, પરંતુ કોઈ ધ્યાને લેતું નથી। રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંધાડે રજૂઆત કરેલ, પણ આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાને લેતું નથી તેવી અનેક રજૂઆતો કલેક્ટરમાં કરેલ છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે। હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે આ તંત્ર ક્યારે જાગશે? જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવામાં આવશે। જો આ પાણીની પાઇપલાઇન તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીના ફાંફા પડશે। તો આ જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે અને આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને સાથે સાથે પાણીની આખી લાઇનમાં પાણીના એરવાલમાંથી હજારો લીટર પાણી વેડફાય છે। અને નર્મદાની પીવાના પાણીની લાઇન ભેસાણ હેન્ડપંપથી પાટલા પાણીના સંપ સુધી જાય છે અને તે કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે રિપેર થાય તેવી રજૂઆત કરાઈ છે। જી રવજીભાઈ, हाँ बोलो। શું હતું? राणपुर थी मारू नाम रवजीभाई हीराभाई उंधाण, पूर्व सरपंच राणपुर ग्राम पंचायत, राणपुर गामना पूर्व सरपंच छूँ। अमे अवारनवार ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે। ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે। અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય। તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે। શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે। અને આવી રીતે પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને। હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે અમારે, અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના કે લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી। પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે। અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલાં તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું। તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી। મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી। પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે।